નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1752મો એપિસોડ અને 1752મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કરોડોની ધૂળ ધાણી. ધાણી કેટલા રૂપિયાની હોય અને ધૂળ કેટલા રૂપિયાની હોય? કરોડો રૂપિયામાં કેટલી બધી ધૂળ ધાણી આવે, અથવા તો કરોડો રૂપિયાની ધૂળ ધાણી કોણ અને કેવી રીતે કરે છે ને, આ મુદ્દો સમજવો છે. સરકારના વિભાગોની આંખો ખોલવી છે. જાગતા છે, ઊંઘવાનો ડોળ કરે છે, એમને જગાડવા છે. બીજો મુદ્દો છે રૂપિયાનો રોડ. ભૂલથી ના વિચારતા કે આપણા ગુજરાતમાં રોડ ઉપર રૂપિયા આવી ગયા. ના ભાઈ ના, આપણા રૂપિયે રોડના કેવા બોગસ પ્લાનિંગ થાય છે ને, તેનો પર્દાફાશ કરવો છે. અને ત્રીજો મુદ્દો છે ટાંકી કાંડમાં ખેલ નહીં ચાલે. મુખ્યમંત્રીએ ટાંકી કાંડને ઘણી ગંભીરતાથી લીધી છે અને પહેલીવાર આવો કાંડ થયાના ગણતરીના કલાકોની અંદર ધરપકડો પણ થઈ છે, અધિકારીઓ વિરુદ્ધ FIR પણ થઈ છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે. બસ ભીનું કોઈ સંકેલવાનો પ્રયાસ ન કરે ને એટલે બોલવું છે. પણ શરૂઆત કરોડોની ધૂળ ધાણીના મુદ્દાથી. આપણે લોકો ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ એટલે ભરીએ છીએ અને ભરવો પણ જોઈએ, કારણ કે જો નાગરિકો ટેક્સ ન ભરે તો વિકાસના પ્રોજેક્ટ ક્યાંથી આવે? રૂપિયા ઝાડ ઉપર તો ઉગતા નથી. સરકાર છાપ તો એમને કરી ન શકે. આપણે ટેક્સ ભરવો જોઈએ. પણ જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ ત્યારે એ ટેક્સનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તે જાણવાની જરૂરિયાત પણ છે અને પૂછવાની ફરજ આપણી પણ છે. અને એક મીડિયાકર્મી તરીકે સતત બોલવું તે મારી જવાબદારી છે. આજે એક નહીં 3-4 કિસ્સા સરકાર સમક્ષ લઈ જવા છે અને અધિકારીઓને ઊંઘમાંથી જગાડવા છે. હું એમ તો ન કહી શકું કે મારીને, પણ હા, શાબ્દિક તમાચો મારીને જગાડવા છે. હિંસા ક્યારે ન હોઈ શકે, પણ શબ્દોથી જગાડવા જરૂરી છે, કારણ કે આપણા રૂપિયાનું ધૂળ ધાણી કર્યું છે. તમારા શહેર, તમારા જિલ્લા, તમારા વિસ્તારની અંદર આવી સ્થિતિ હશે જ. તમારા ગામમાં આવી સ્થિતિ હશે, પણ તમે બોલતા નથી. કેટલા બોગસ આયોજનો, વર્ષો સુધી કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પડ્યા રહે, ખંડેર થઈ જાય, અસામાજિક તત્વોનો અડ્ડો થઈ જાય, પણ આપણે નાગરિક થઈને એમ કહીએ કે મારે શું લેવા દેવા, તો બસ આ જ સ્થિતિ થાય ને એટલે જ થઈ રહી છે. તમને સૌપ્રથમ બનાસકાંઠા લઈ જાઉં. બનાસકાંઠાનું મુખ્ય શહેર પાલનપુર. પાલનપુર નગરપાલિકા કેટલી બોગસ, કેટલી વાહિયાત અને કેટલી બેદરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ આપ જુઓ. મસ્ત મજાના આવાસ દેખાય ને તમને? મસ્ત મજાના આવાસ ક્યારે બન્યા? 2016માં. કેટલા રૂપિયાના ખર્ચે? 45.37 કરોડના ખર્ચે. કેટલા આવાસ? 1392. વિચાર કરો, 2016માં આવાસ બન્યા છે. 9 વર્ષ થયા, 45 કરોડ. 45 કરોડ આજુબાજુનું કાદવ પણ જુઓ અને ધીમે ધીમે આ મકાનો ખંડેર પણ થવાના છે. એક પણ વ્યક્તિ અહીંયા રહેવા આવ્યો નથી. રહેવા આવું શક્ય પણ નથી. ખેલ આખો કેવો છે? ખેલ જોજો, આખો ખેલ. પાલનપુર નગરપાલિકા છે. નગરપાલિકાએ રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત આ મકાનો બનાવ્યા. મકાનો ક્યાં બનાવ્યા? હવે નફટાઈ જોજો, આ અધિકારીઓની નફટાઈ જોજો અને શાસક પક્ષ કેટલો બેદરકાર છે, કેટલો ઊંઘે છે ને એ જોજો. નગરપાલિકાએ આ યોજના નગરપાલિકાએ કરવાની, પણ ક્યાં કરી? તો ગ્રામ પંચાયતના વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારમાં. એ પણ ક્યાં આગળ? તો ગૌચરની જમીન ઉપર. લેન્ડ ગ્રેબિંગ, આ અધિકારીઓ પર ગુનો દાખલ કરવો જોઈએ. લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવો. ગૌચરની જમીન, ગામડાની જમીન, એના ઉપર શહેર એટલે કે નગરપાલિકા આવાસ યોજના બનાવે. કોઈ પરવાનગી નહીં લીધી, જમીનનો આખો હેતુ ફેર થઈ ગયો. હરિપુરા વિસ્તારમાં આવાસ બનાવ્યા. 9 વર્ષ થઈ ગયા. ગૌચર પણ ગયું અને ઘર પણ ગયું. અને પાછો એ વિસ્તાર ગયો તો ત્યાં ગંદુ પાણી છોડવામાં આવે. નગરપાલિકાનું ગંદુ પાણી જ્યાં છોડવામાં આવે છે એના માટે જ આ જગ્યા ફાળવેલી ગૌચરની, અને ત્યાં આગળ આ પાણી પુરવઠા બોર્ડની ગટર વ્યવસ્થા હતી અને એ જમીન ઉપર આ બધું બની ગયું. 9 વર્ષ થયા. શાસક પક્ષ એનો એ રહ્યો
મેયરો એટલે પ્રમુખના પાલિકાના પ્રમુખો બદલાયા છે, ચેરમેનો બદલાયા છે, કોર્પોરેટરો બદલાયા, પણ એક પણ લાભાર્થીના ઘર ના મળ્યું અને મારા તમારા ખિસ્સાના 40-45 કરોડ રૂપિયાની ધૂળ ધાણી થઈ ગઈ. 9 કરોડ રૂપિયા થયા છે, 9 વર્ષ થયા છે. જોઈ લો આ ડ્રોન વિડીયો, આ જોઈ લો, આ સ્થિતિ છે. આ સ્થિતિ છે પાલનપુરની. હવે આ નગરપાલિકા, ત્યાંનો ધારાસભ્ય, ત્યાંની ચીફ ઓફિસર, અત્યાર સુધીના જેટલા બી હોય અને આખી આ યોજનાનો જે પણ વહીવટદાર હોય એ જાણીને સમજી લે કે આ કોઈના બાપની પેઢી નથી, આ પ્રજાના રૂપિયા છે. આ જોઈ તો લો અંદરની સ્થિતિ. જો કે કન્સ્ટ્રક્શન કદાચ સારું કર્યું હશે તો હજી ભોય ભેગું નહીં થયું, બાકી તૂટીને પૂરું થઈ જાય. હવે બનાસકાંઠાની જ બીજી વાત કરી લો, એસટીની જ. હવે એસટી માટે આપણે પેલા બસપોર્ટ બહુ બધી વાર્તાઓ કરી. હવે બનાસકાંઠાનું જુઓ, પાલનપુરનું બસપોર્ટ, અદ્ભુત નવું નામ. વાહન વ્યવહાર વિભાગે એસટીના કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા બસ સ્ટેશન નજીક 2022માં 152 જેટલા એસટી ક્વાર્ટર બનાવ્યા. 22 થી 26 આવ્યો, કેટલા વર્ષ આપ જાણો છો. આજ દિન સુધી આ ક્વાર્ટર કોઈને ફાળવવામાં આવ્યા નથી. એસટીના કર્મચારીઓ અત્યારે ભાડેથી બીજે રહે છે. અસામાજિક તત્વોનો અડ્ડો આ બન્યા છે, કારણ કે ત્યાં આગળ ખાલી દારૂ, બિયર, એટલે ખાલી જ મળે, ભરેલી તો થોડી કોઈ રાખે. ખાલી દારૂની બોટલ, બિયરની બોટલો, આ બધું ત્યાં મળે છે જોવા. બનાસકાંઠા એસટી વિભાગના અધિકારીનું કહેવું છે કે 2022માં આવાસનું સિવિલ કામ પૂરું થઈ ગયું હતું, પણ ફાયર, એનઓસી, ગટર લાઇન સહિતની પરમિશનોની રાહ જોવાતી હતી. આ તમામ મંજૂરીઓ બિલ્ડરને નવેમ્બર 2025માં મળી છે. નાનું મોટું કામ બાકી છે. આશા અને અપેક્ષા રાખું કે નાનું મોટું કામ જલ્દી થાય અને મારા એસટીના કર્મચારીઓને આ આવાસ ફાળવવામાં આવે. આણંદ લઈ જાઉં. આણંદમાં સલાટિયા વિસ્તાર 2013-14, હવે જોજો 2013-14 મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 10 થી 12 કરોડના ખર્ચે 308 આવાસ બનાવ્યા છે. ઇજનેર અને નિષ્ણાતોની તપાસ તેમજ કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે આ આવાસો 10 વર્ષથી બિનઉપયોગી ખાલી પડ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાએ, હવે તો મહાનગરપાલિકા બની ગઈ ને પાછી, TP10 વિસ્તારમાં આવેલી તલાવડી પાસેની વસાહતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા નોટિસ પાઠવી છે. ત્યારે બેઘર થનારા ગરીબ પરિવારોને આવાસનો લાભ મળશે કે નહીં તે મોટો સવાલ છે. મારો સવાલ એ નથી. મારો સવાલ એ છે કે આટલા વર્ષો પહેલાં બોર્ડ બી તૂટી ગયો, બરાબર, એ કેટલા કરોડ રૂપિયા દેખાતા પણ નથી. આ કોના માટે? પેલા કોન્ટ્રાક્ટરને રળી આપવા માટે કરવામાં આવ્યું હતું, અધિકારીઓ લીલા લહેર કરવા માટે બનાવ્યું હતું. જો તમારામાં ત્રેવડ નથી એલોટમેન્ટ કરવાની, જરૂરી પરમિશન લાવવાની, તો અમારા રૂપિયા શું કરવા બનાવો છે ભાઈ? બાજુમાં ખેડા લઈ જાઓ. ખેડાનું પાર્કિંગ પ્રશાસનના પાપે, ડાકોર, માફ કરજો, ડાકોરમાં આધુનિક પાર્કિંગ અને શોપિંગ સેન્ટર ધૂળ ખાઈ રહ્યું છે. પ્રવાસન વિભાગે 2015-16માં પ્રવાસન વિભાગ પાછો 16 કરોડના ખર્ચે ડાકોર મંદિરથી 250 મીટર દૂર આધુનિક પાર્કિંગ બનાવ્યું હતું. પહેલાં 6 મહિના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મારફતે ચલાવવામાં આવ્યું, પરંતુ એક કોન્ટ્રાક્ટરે આ પાર્કિંગ બંધ કરી દીધું, જેના કારણે ડાકોર મંદિરે આવતા શ્રદ્ધાળુ રૂપિયા ખર્ચી પાર્ક કરવા મજબૂર બન્યા છે અને આ પાર્કિંગ ધૂળ ખાઈ રહ્યું છે. ઠાસરાના પ્રાંત અધિકારીને મેં પૂછ્યું તો એમને કહ્યું પ્રાઇવેટ પાર્કિંગને લઈ કોઈ પણ પાર્કિંગ અને ટેન્ડર ભરવા તૈયાર નથી. એટલે બીજું પ્રાઇવેટ પાર્કિંગ આવેલું છે એટલે આ પે પાર્કિંગની અંદર કોઈ પાર્કિંગ કરવા તૈયાર નથી. આ સ્થિતિ છે. જોકે આવી સ્થિતિ અમદાવાદની પણ છે. અમદાવાદમાં મારી ઓફિસની બાજુમાં આનંદનગરનું પાર્કિંગ ખાલી જ પડેલું હોય અને ત્યાં સુધી સિંધુભવન રોડ ઉપરનું પાર્કિંગ, એમાં કોઈ પાર્ક કરવા જતું નથી. હું નથી જાણતો કોર્પોરેશને કેમ બનાવ્યું, શું બનાવ્યું, કેવો વહીવટ થયો. હું તો આ રણછોડરાયવાળું ડાકોરની વાત કરું છું, જોઈ લો. હવે ડાકોર નગરપાલિકામાં રૂપિયા બહુ બધા હોય કે ટુરિઝમ પાસે બહુ બધા પૈસા હોય તો ભગવાન જાણે ક્યાંથી લઈ આવ્યા, કયું ઝાડ એમને શોધ્યું હશે આ બધું બનાવવા માટે. સુરત લઈ જાઉં ને. સુરત, આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર સુરતના હર્ષભાઈ, અને સુરતમાં વર્ષોથી મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષની, અને નામ પાછું કેટલું રૂડું રૂપાળું આપ્યું. સુરત મહાનગરપાલિકાનું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. થોડીક શરમ તો કરો લ્યા. તમારામાં ત્રેવડ નથી ચાલુ કરવાની તો મહેરબાની કરીને દેશને, જેમને આખી દેશનો નકશો બનાવ્યો, એમના નામનો દુરુપયોગ તો બંધ કરો. મહાનગરપાલિકાએ આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના દાવા કરે છે, પણ કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ યોગ્ય દેખરેખના અભાવે પાલિકા આવક ગુમાવે છે. મેન્ટેનન્સ
વધારાનો બોજ સહન કરવો પડે છે. દ્રશ્યો જોજો. વરાછા ઝોનમાં સ્વિમેર હોસ્પિટલની પાછળ આવેલું આ સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે. લાંબા સમયથી ઉપયોગ ન થવાના કારણે સંકુલની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થાય છે. અને પછી બહુ જાજુ કહેવાનું ના હોય કે આ બધી જગ્યાનો ઉપયોગ અસામાજિક તત્વો શેના માટે કરે. પાછું એ બી તમને કહું કે આ બધાનું જે ખરું કોન્ટ્રાક્ટર જે હતો ને, કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પહેલાં પાલિકા અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે મિલકત વેરા પાણી વેરાની બિલ ચૂકવણી મુદ્દે પણ વિવાદ થયો હતો. એજન્સી જે ચલાવતી એને સંચાલન છોડી દીધું અને હાલ મહાનગરપાલિકાએ ટેક્સના રૂપિયા પણ વસૂલવાના બાકી છે. કુલ મળીને મારા ગુજરાતના અધિકારીઓ અને પ્રશાસકો એમ માને છે, જે તે નગરપાલિકા મહાનગરપાલિકા બોર્ડ નિગમના, કે ઝાડ ઉપર રૂપિયા ઉગે છે. તોડો, લૂંટો, ફાળો, ફેંકો, જે કરવું એ કરો. એક પેપરમાં સ્ટાન્ડર્ડ શબ્દ છે, કોના બાપની દિવાળી, બસ આ છે. અને એટલે જ પ્રશાસનને જગાડવા ઘનશ્યામભાઈ ગઢવી બીજેપીના નેતા છે, નિર્દેશભાઈ બારોટ કોંગ્રેસના નેતા છે, મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે. ઘનશ્યામભાઈ કશું કહેવું નથી, પણ મેં આ 4-5 વાતો રજૂ કરી. ઉત્તર ગુજરાતમાં બહુ રીતે જાણો, સુરતમાં તો મનોજભાઈ જાણો, હું એ જાણું. સુરતમાં કેમ પ્રોજેક્ટ બને એ મનોજભાઈ જાણે અને હું એ જાણું છું. આપણે ઉત્તર ગુજરાતવાળી તો વાત કરી લઈએ. રોનકભાઈ, જે તમે વાત કરી, લોકોના ટેક્સના પૈસા લોકો આપતા હોય અને એનો જો પણ ક્યાંય દુર્વ્યય થાય તો લોકો માટે, રાજ્ય માટે, રાષ્ટ્ર માટે અને વાપરનારા માટે આ કમનસીબ વાત છે. વાત તમારી આમાં જે દેખાય છે એમાં આ કઈ રીતે આ લોકોએ શું ભૂલો કરી, પણ જે પાલનપુરમાં મકાનો બન્યા છે એ આ લોકો પહેલાં 16માં મકાનો 16-17માં મકાનો તૈયાર થઈ ગયા, પણ પછી જે જગ્યા હતી એ ગંદુ પાણીના નિકાલ માટેનો એક તળાવ, પોન્ડનું જગ્યા હતી. અને કદાચ મ્યુનિસિપાલિટીને એવું હશે કે આપણી જગ્યા છે જે ફાળવેલી હતી જગ્યા કોર્પોરેશનને, અને અહીંયા આપણે બનાવીએ તો વાંધો નહીં હોય, કોઈ એમની ભૂલ રહી ગઈ અને એમને બનાવી દીધા. પણ એ પણ એક ગંભીર વાત છે. પછી એને લાંબો સમય સુધી એને હેતુફેર કરવામાં, અને ઘણી વખત આ નગરપાલિકાઓ પાસે પૂરતા ભંડોળો પણ નથી હોતા. આ તો મકાનો બનાવ્યા એ સરકારની, ગુજરાત સરકારની યોજનાઓમાંથી બન્યા હોય, અને એને એ હેતુફેર કરવાના પણ રૂપિયા ભરવા પડતા હોય છે સરકારમાં. એટલે લગભગ 35-40 લાખ રૂપિયા ભરવાના આવતા હતા, એ ભર્યા. હવે એને હેતુફેરની મંજૂરી તો મળી છે, પણ પ્રશ્ન બીજો એ આવ્યો કે આટલા સમય પડ્યા રહ્યા એટલે હવે એની જે સ્ટ્રક્ચરલ, એની ટકી કેટલું શકે એ રિપોર્ટ, એની માળખું કેવું છે અત્યારે સ્ટ્રક્ચર, એના માટે જુદી જુદી એજન્સીઓને એમને કીધું કે અમને તમે આનો રિપોર્ટ આપો, એની સ્ટેબિલિટીનો. ઘણી એજન્સીઓ ના તૈયાર થઈ. છેવટે ગણપત વિદ્યાનગરની જે યુનિવર્સિટી છે એને એમને કામ આપ્યું છે. એ કામમાં પણ એમને જે કંઈ વધારે રકમ કરી હશે એટલે એમાં પણ થોડોક સમય ગયો. પણ એ હવે એ રિપોર્ટ આવે એટલે તાત્કાલિક આ મકાનો આપી દેવામાં આવશે, એને રિપેરિંગ કરવામાં આવશે. અને આપ તો ત્રીજી આંખ છો રોનકભાઈ, તમે જે ધ્યાન દોરો છો એ સરકાર માટે પણ સારું છે. ક્યાંક ને ક્યાંક આવા ખૂણામાં જે કોઈ પણ સરકારને પણ ઘણી વખત ધ્યાનમાં ના આવતું હોય ને રહી ગયું હોય, એ તમે જે આ તમારી જવાબદારી નિભાવો છો, તમારી શ્રેષ્ઠ રાજ્ય માટેની ને લોકો માટેની જવાબદારી છે, એને હું તમને સલામ કરું છું. સાથે સાથે જે પણ નગરપાલિકા હોય કે સરકારમાં આવી મિલકતોનો ક્યાંય ને ક્યાંય પડી રહે તો એનો સરકાર ચોક્કસ જવાબ પણ માગશે, અને જે પણ આમાં દોષિત હોય, જેની પણ ભૂલ હોય, એની સાથે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. વાત રહી તમે એસટીના મકાનો જે બન્યા છે એમાં પણ પાલનપુરમાં એક પ્રશ્ન આવ્યો, એને બહુ લાંબો સમય નથી થયો, એ 22માં પૂરા થયા, 3 વર્ષ જેવું થવા આવ્યું છે. એમાં જ્યારે બનાવ્યા ત્યારે ત્યાંથી ડ્રેનેજ સિસ્ટમ લાઇન આવવાની હતી એવી ગણતરી એ મકાનો બનાવ્યા. પછી ખબર પડી કે અહીં ડ્રેનેજ લાઇન નથી આવતી.
એ ડ્રેનેજ લાઇન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મકાનો વાપરવા આપી ના શકાય. ડ્રેનેજ લાઇનનું પત્યું ત્યારે એમને ફાયર સિસ્ટમ જે આખી કરવી પડે એનો નિયમ આવ્યો. એટલે એ ફાયર સિસ્ટમની બધું લગાવવામાં એમનો પાછો થોડો સમય થયો. હવે કમ્પ્લીટ બધું થઈ ગયું છે અને બહુ જ ટૂંકા સમયમાં આ મહિનામાં લોકોને મકાન ફાળી દેવામાં આવશે. વાત તમે ડાકોરની કરી. ડાકોરમાં સરકારની શુભ નિષ્ઠા હતી કે લોકોને યાત્રાધામ છે અહીંયા પાર્કિંગની સગવડ મળે. પણ રોનકભાઈ, આપ જાણો છો કે આવા જે યાત્રા સ્થળો છે બહુ ભીડભાડવાળા હોય છે અને એમાં જવાના અનેક રસ્તા હોય મંદિરે. એમાં એક જગ્યાએ પાર્કિંગ બનાવ્યું પણ લોકોને અહીંયાથી આગળ જવાના રસ્તા બ્લોક હતા એટલે લોકો જુદા જુદા રસ્તેથી જવા માંડ્યા. પાર્કિંગ કોઈને ચલવા આપ્યું હોય એને પણ પોસાતું ના હોય એવી પરિસ્થિતિ બને. લોકો પાર્કિંગમાં ના જાય, સીધા શોર્ટકટે જતા રહે. પણ સરકારે જે હવે ત્યાં રસ્તો ખોલવાના હતા એ રસ્તા ખોલાયા છે. 1 કરોડનું ટેન્ડર પણ એનું થઈ ગયું અને રસ્તો ખોલીને હવે ત્યાંથી જઈ શકે સરળતાથી, એટલે એની પણ વ્યવસ્થા કરી છે. એટલે સરકારની શુભ નિષ્ઠા જ હોય કે લોકોને સગવડ મળે. મકાનો એટલે માટે જ બાંધવામાં આવે કે લોકોને રહેવા મળે. પણ કમનસીબે ક્યાંક ને ક્યાંક કોઈની ભૂલ એટલે ટેકનિકલ ખામીના કારણે આવી મિલકતો જે નથી વપરાતી અને તમે જે નજરમાં લાવો છો એ સારું છે. એના કારણે સરકાર પણ અહીંયા ઝડપી કામગીરી કરીને એનો પૂરેપૂરો ઉપયોગ થાય, જલ્દી થાય એ દિશામાં આગળ વધી રહી છે અને આ તમામ જગ્યાના નિરાકરણ બહુ જ ટૂંકમાં આવી જશે અને ચાલુ થઈ જશે. ગઢવી સાહેબ, જો આપે જે કહ્યું ને પાલનપુર વાળું, સદરપુરાની મંજૂરી લીધી હતી, હરિપુરાની મંજૂરી લીધી, પરવાનગી, અને બનાવ્યા સદરપુરામાં. આપે કહ્યું ભૂલ. આ એક પણ અધિકારી એ વખતનું જે પણ હશે એનું ઘર બનાવતો હશે તો આવી ભૂલ કરશે? મને કહી દો. ચલો, એનું ઘર બનાવતો હશે તો આવી ભૂલ કરશે કે આ ગૌચરની જમીન છે, ના બનાવે, અહીંયા પાઇપલાઇન નથી, આ બધું ધ્યાન રાખશે કે નહીં રાખે? 100% રાખવી જ જોઈએ. તમારે એક પૈસાનો પણ ક્યાંય જો તમારો દુર્વ્યય થતો હોય તો તમારે વ્યક્તિગત, સરકારમાં કે બધે જ ધ્યાન રાખવું પડે. ને જેને નથી રાખ્યું એની જુદી જુદી એજન્સીઓ પણ તપાસ કરતી જ હોય છે. કોઈ પ્રોજેક્ટ ક્યારે શરૂ થાય, ક્યારે પૂરો થાય, કેવો થયો, કેટલા સમયમાં થયો, ટકાઉ છે કે નહીં, આની તમામ રોનકભાઈ સરકારમાં એજન્સીઓ તપાસ કરતી હોય છે. અને આના જે પણ દોષિતો થાય, કયા કારણથી આ રહી ગયું, કયા કારણથી થયું, આમાં કોની ભૂલ હતી, એ તમામ સરકાર તપાસ કરી અને એનો જે હશે એનો કાર્યવાહી કરવામાં આવશે અને લોકોને વહેલામાં વહેલા મકાન મળે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. નિર્દતભાઈ મારી સાથે. નિર્દતભાઈ, જુઓ, તમારો પ્રદેશ ગરીબ લાગે સાહેબ. અમારા ત્યાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, કેટલા રૂપિયા ઈચ્છા થાય તો તોડી બોધો, પછી ચાલુ થવું હોય થાય ને લોકોને જવું હોય તો જાય. છે અમે સમૃદ્ધ. આપણે સૌરાષ્ટ્ર બાજુ આવું છે કે બધું પ્રોપર જ ચાલે કે રૂપિયા નથી એટલે બનાવતા જ નથી? છે શું ખરેખર? રોનકભાઈ, ગઢવી સાહેબ ખૂબ તપાસ કરીને આવ્યા. એમણે આ શું કામ થયું, કેમ થયું, એટલે એમને સારી સંશોધન કર્યું. મને એ ગમ્યું હોત જો ગઢવી સાહેબ એવું કીધું હોત કે એ વખતે અમારા ભારતીય જનતા પક્ષના પ્રશાસનો, આ પ્રમુખ હતા, આ કારોબારી અધ્યક્ષ હતા, આ લોકોએ આ પાપ કર્યું છે, આ 2 નામ છે. એમને એવું કહેવાની જરૂર હતી કે આ કોન્ટ્રાક્ટર હતો જેને બ્લેકલિસ્ટ કરવા માટે આજે હું ખાતરી આપું છું. એમને એવું કહેવાની જરૂર હતી કે જે બાંધકામ થયા છે એમાં જેની જવાબદારી છે એ આ જવાબદાર લોકોનું લિસ્ટ લઈને આજે હું આવ્યો છું. હું છાતી ઠોકીને એમ કહેત કે ઘનશ્યામભાઈ ગઢવીના ભારતીય જનતા પક્ષની સરકારનું અમે ગૌરવ લઈએ જો આજના આપના એપિસોડમાં એ નામ લઈને આવ્યા હોત. શરમજનક બાબત એ છે કે આપે જે ઉત્તર ગુજરાતનું કીધું એવા આખા ગુજરાતમાં ઉદાહરણો છે. હું તો જ્યાં સંકળાયેલો છું, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરું, 15 કરોડના ખર્ચે અમે સ્વિમિંગ પુલ અને હોકીનું ગ્રાઉન્ડ બનાવ્યું. એક પણ દિવસ વાપરી નથી શકાતું. રાજકોટની ભાગોળે ખૂબ સારી 3000 વર્ષ જૂની ખંભાલીડાની ગુફાઓ છે. 2001ની અંદર વજુભાઈ વાળાએ એનું ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્ત કર્યું હતું. 7.5 કરોડના રૂપિયાના ખર્ચે ત્યાં ભવન બનાવવાનું હતું, ત્યાં લોકો રહી શકે એવી વ્યવસ્થા આપવાની હતી. આજે આટલા વર્ષો પછી ત્યાં કાગડા ઉડે એવી સ્થિતિ છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે ત્યાં કોઈ જઈ નથી શકતું. આવા એક ઉદાહરણ નથી, આવા અનેક ઉદાહરણો છે. હું આપને એમ કહું કે ગયા નહીં આગલા વર્ષે જ્યારે ચૂંટણીનો સમય હતો વિધાનસભાનો, ત્યારે ભારતીય જનતા પક્ષના આગેવાનો સ્ટેજ કાર્યક્રમમાં આવીને કહેતા હતા
રાજકોટ અમદાવાદ વચ્ચેના તમામ બ્રિજ 31/12/2024 સુધીમાં પૂરા થઈ જશે. 24 ગયું, 25 ગયું. આજે પણ તમે રાજકોટની ભાગોળે તમામ મંત્રીઓ, તમામ અધિકારીઓ જાય છે. કુવાડવાનો બ્રિજ એની એ સ્થિતિમાં છે જે 31 ડિસેમ્બર 2024 પૂરો થઈ જશે એવું ભાજપના આગેવાનો કહેતા હતા. આવા એક દાખલા નથી, અનેક દાખલો છે. આવું થવાનું કારણ શું છે રોનકભાઈ? આપણે એમાં જવું જોઈએ. આ મોડસ ઓપરેન્ડી છે. કોની વચ્ચે મોડસ ઓપરેન્ડી છે? અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને પ્રશાસકો. હવે આ મોડસ ઓપરેન્ડી કેવી રીતે કામ કરે છે? સાહેબ, કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે કે બિલ્ડિંગ ઊભું થાય પછી ચોક્કસ સમય સુધી એનું મેન્ટેનન્સ એ કોન્ટ્રાક્ટર કરે. ત્યાંના સેનિટરીનું મેન્ટેનન્સની વાત હોય, પાર્કિંગની વાત હોય, લિફ્ટની વાત હોય, આ જેટલા કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ થતી હતી એ બધાએ આ કાર્યક્રમો વરસ 2 વર્ષ 4 વર્ષ મોડા ચાલે એટલે એમની જવાબદારી પૂરી થઈ જાય. જે અધિકારીઓએ આ પાપ કર્યું છે એ અધિકારીઓ પણ એવું ઈચ્છતા હોય કે આ થોડું ડિલે થાય, થોડો સમય જતો રહે, લોકોને સુખ સગવડતા આપવાની છે એ વાત આખી ભૂલાઈ જાય, પોતાની પણ ટ્રાન્સફર થઈ જાય. જે પ્રશાસકો હતા એ 2.5 વર્ષમાં બદલાઈ જાય, નવી ટીમ, નવી ગોળી, નવો દાવ, કોઈને કંઈ ખબર પડે નહીં. અને આ બધું જ કરપ્શન એનું આ મોડેલ છે. અને આ મોડેલના પૈસા ક્યાં જાય છે સાહેબ? ભારતીય જનતા પક્ષના કમલોમાં 1% જે કોન્ટ્રાક્ટરો વ્યાજ આપે છે, હું વ્યાજ એટલા માટે કહું કે ખરેખર આ ભ્રષ્ટાચારના પૈસા છે, એ ત્યાં જમા થાય, એ પૈસાના વ્યાજ ઉપર ભારતીય જનતા પક્ષનું કમલમ ચાલે. આટલું જ નહીં, પરંતુ એ લોકોને જ્યારે 1 કે 2% ત્યાં લેવામાં આવે ત્યારે સમાંતર બાકીના પૈસા રોકડા લેવામાં આવે. આપે તપાસ કરવી જોઈએ. ગુજરાત સરકાર જાહેર કરે કે અમે આટલા કોન્ટ્રાક્ટરો પૈકી એક પણ કોન્ટ્રાક્ટરનો 1 રૂપિયો લીધો નથી. આ તો બેંકની એન્ટ્રી છે. તમામ કમલમોની બેંકની એન્ટ્રી જાહેરમાં આપણી સમક્ષ મૂકે અને એમ કે આમાં એક પણ કોન્ટ્રાક્ટરનું 1 પણ ચેક હશે તો એ જવાબદારી અમારી. આપણે ખાતરીથી કહી શકીએ આવું કરી શકે તો હું જાહેરમાં માફી માંગીશ. આપના કાર્યક્રમમાં આવીને એમ કહીશ કે મેં કીધું હતું કે કોન્ટ્રાક્ટરો 1% પૈસા આપે છે, ચેકથી આપે છે. ભાજપે તમામ હિસાબો બહાર પાડ્યા છે અને આ નથી તો હું એની જાહેરમાં માફી માંગુ છું. અને જો આ હોય તો આ બધા જ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને પ્રશાસકો ત્રણેયને સાથે પકડવા જોઈએ. નીરજભાઈ જોડાયેલા રહેજો. જો તમે જે રાજકોટની વાત કરી યુનિવર્સિટી, તમારી યુનિવર્સિટીમાં તો પેલું રેતીકાંડ બી થયેલું, તપાસ શૂન્ય થઈ જાય. ખબર નથી તમે બધા કશું કરી નહીં શકાતા કશું. અમે તો થાકી ગયા હવે, કારણ કે તમારા પક્ષમાંથી કોઈ મેટરને આગળ પણ વધારતું નથી. ટ્રેક્ટરોની ખોટી એન્ટ્રીઓ બધું થયેલું. તમે આ 1% ક્યાં પડો છો? આ 30% 40% ચાલે. બરાબર, માલ થઈ ગયા. ગઢવી સાહેબનો એક વ્યૂ હતો, પૂછી લો. જી ગઢવી સાહેબ. એ નિદિતભાઈ, હું આમાં મેં પહેલાં વાત કોઈ રાજકારણની કરી નહોતી. ક્યાંય કોઈની ભૂલ થઈ હોય તો પણ થઈ એને પગલાં લેવામાં આવશે. પણ હું બહુ રાજકારણ કરવા માંગતો નથી. પણ કોંગ્રેસના વખતમાં જે ભ્રષ્ટાચારો હતા, અમદાવાદની જશોદાનગરની જે સરકારી વસાહત પશુપાલકો માટે બનાવી હતી, વર્ષો સુધી લુખાઓ અને ગુંડાઓ એને પચાવીને કોંગ્રેસના સમયમાં હતા, એ આજે પણ અહીંયા બીજા લોકો રહે છે. એટલે એ વખતના ભ્રષ્ટાચાર ને કોઈ એની સીમા નહોતી. મેં કીધું કે કદાચ અહીં કોઈ ભૂલ થઈ હોય તો એના પગલાં લેવામાં આવશે. પણ તમે વારે નિદિતભાઈ જ્યારે પણ આવે છે ત્યારે તમે કમલમની ફાલતુ ખોટી વાતો ના કરો. આ રાજ્યમાં જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું, જેટલા રોડ, રસ્તા, બ્રિજ, એની તમે તમારા વખતમાં કલ્પના પણ નહીં કરી હોય એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલે છે. આપણે બંને રોકીશ. નીરજભાઈ, આ બંનેને રોકીશ. આ ડિબેટનું માધ્યમ નથી, પણ હા એ હકીકત છે. 40-50 વર્ષ જૂની ટાંકી ના તૂટી અને હમણાં જ બનેલી ટાંકી અડધું પાણી ભરાઈને તૂટી. હવે ખબર નથી ભગવાન આવું કરે છે, કરાવે, ખબર જ નહીં પડતી આપણને. તો નીરજભાઈ બરાબર ને કે તમારે ત્યાં સુધી સમાચાર નહીં પહોંચ્યા? હવે ટાંકી એક્ટ ઓફ ગોડ કહે છે, નથી કહેતા એટલું સારું. હા, ચલો હવે મનોજભાઈને પૂછી લો. મનોજભાઈ, મારે આખી સિસ્ટમ જાણવી. હું જાણું તો છું જ, પણ તમારી જોડે બોલાવી લઉં. આ બધા પ્રોજેક્ટ અને બીજું સાંભળો ને, તમારે તો પેલું આ સ્પોર્ટ્સનું કેટલું મસ્ત મજાનું બન્યું સુરતમાં. હા, કોઈ રમવાવાળા જ નહીં. રોનકભાઈ, ગુજરાતીમાં આપણે કહેવત છે કે શેઠ કરે લીલા અને નોકર કરે છીનાળું.
એટલે કે શાસકો જે કંઈ કરે એ લીલા હોય છે. બાંધકામોમાં જે પ્રક્રિયા જે રીતે ચાલી રહી છે વર્તમાન સરકારમાં અને ભૂતકાળમાં બી આના કરતાં બદતર હતું. એટલે ભૂતકાળની સરકારો કંઈ સારી હતી એવું કહી શકાય એવું નથી, પણ ક્રમશઃ જે વર્તમાન સરકાર છે એનું સ્તર હવે ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. કારણ કે જ્યારથી ટેન્ડર ઇસ્યુ થાય છે, હવે ટેન્ડરમાં લોએસ્ટ 1 હોય કે લોએસ્ટ 2 ને જ આપવામાં આવે છે. હવે નીચોવીને પેલો માણસ જે કોન્ટ્રાક્ટર છે એ નીચે ખેંચીને એનો જે નફો હોય એ કાઢીને ટેન્ડર ભરતો હોય છે. એમાંથી પાછી એમણે પાર્ટી ફંડ આપવાનું, પાર્ટી ફંડ આપ્યા પછી જે કંઈ અધિકારીઓ હોય કે જાગતા એને આપવાનું. એટલે 100%નો જે રૂપિયો હોય એ કામ એણે 75 પૈસામાં કરવાનું. એટલે આવું જ થવાનું. એટલે સુરતમાં તમે જુઓ કે જે હમણાં જ જે બાંધકામો થયા છે એના તો પોપડા પડી રહ્યા છે. આ તરસાડીની જે તડકેશ્વરની ટાંકીની વાત છે એ તો આજની વાત છે. ત્યાર પહેલા તમે વાંસદામાં જાઓ, આહવામાં જાઓ, ડાંગમાં જાઓ કે ઇન્ટિરિયર જે આદિવાસી વિસ્તારો છે ત્યાં તો બિચારા લોકો ફરિયાદ પણ નથી કરતા કે ફરિયાદ કરીને કોને કરીએ. અને રોડ તો માત્ર પહેલા રોડના બી તમે જે હાલત જુઓ કે ગામડામાં જતો રોડ જ્યાં પ્રસૂતિ આ બાઈ હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી હાલત થઈ જાય છે. એટલે સરકારને વખાણવા જેવું કંઈ છે નહીં. ઠીક છે, આપણે બધા સરકારના મિત્રો છીએ, સરકારમાં બેઠેલા આપણા મિત્રો છીએ અને આપણી સરકાર છે એટલે ગુજરાત સરકારને આપણે વખોડીએ એ બરાબર નથી, પણ ક્વોલિટી કામ થવું જોઈએ. હમણાં તમે જે હેતુફેરની વાત કરી તો પાલનપુરમાં મિસ્ત્રી સાહેબ સાંભળો, રોકું તમને, રોકું. કેમ વખોડીએ? બરાબર વખોડું ને 100% વખોડું. કોઈ મિત્ર નથી આપણો, સાંભળો ને, મિત્ર નથી. આપણા રૂપિયા બીજું આપણો તો ખરા મોટા ભાઈ આપણો. તમે જે વાત કરો ખાલી રૂપિયા ખાવાની અને ટાંકી પડવાની, આ તો ભૂલ કરી. પેલા ટેસ્ટિંગ કરીને ભૂલ કરી. જુઓ પાલનપુરના બિલ્ડિંગ, અડધી સેકન્ડ કોઈ રહેવા જ ના જાય, બિલ્ડિંગ પડે ના, કોઈને નુકસાન ના થાય. કેટલું અદભુત આયોજન. 10 વર્ષ સુધી તાળું જ ના ખુલ્લું. એ વાત પર જ હું રોનકભાઈ આવું છું. એમણે જે પાલનપુરની તમે વાત કરી કે આખું બિલ્ડિંગ બની ગયું અને જગ્યાની ખબર નહોતી, અધિકારીઓને ખબર નહોતી કે આ જગ્યા જે છે એ કયા પર્પઝ માટે છે. તમારા ઘરમાં તમે એક ઉપરનો માળ કે માળિયું બાંધો ને તો સવારમાં પેલો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર તમારે ત્યાં આવી જાય છે કે આ ગેરકાયદેસર છે. પાલનપુરનું રિપીટેશન ભૂતકાળમાં સુરતના અમરોલી વિસ્તારમાં પણ થયું હતું, જ્યાં જે અત્યારે કોસાડ હાઉસ બનેલા છે એમણે ખાનગી જગ્યામાં બાંધી દીધા. જે ઘનશ્યામભાઈ જે બચાવ કરે છે કે ભૂલ થઈ ગઈ હશે. અરે ભાઈ, ભૂલ આટલી મોટી ભૂલ કે તમે બીજાના ઘરમાં ઘૂસી જાઓ કે બીજાની જગ્યામાં તમે બાંધકામ કરી દો. જે જગ્યા ગૌચરની હતી, ગૌચરની જગ્યામાં મકાનો બની ગયા અને હેતુફેર કરવાનું ભૂલી ગયા. તો એવું તો આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક નાનો માણસ ભૂલ કરતો જ હોય છે. પણ મેં અગાઉ કીધું ને કે શેઠ કરે લીલા અને નોકર કરે ચિનાળું. અત્યારે સ્થિતિ આ છે. સરકારને વખોડવી જોઈએ, તમારા સાથે હું સહમત છું. પણ સરકાર જ્યારે ઘૂંટણીએ પડી જાય છે ને ત્યારે આપણો આક્રોશ વધી જાય છે કે માફી માંગે. હવે જ્યારે ઘનશ્યામભાઈ એવું કીધું કે ભૂલ થઈ ગઈ હશે, અરે યાર ભૂલ થઈ ગઈ હશે. આ તે કેવી ભૂલ? તમે કોઈ ખોટી ટ્રેનમાં ચડી ગયા હો તોય માની શકાય કે કોઈ અમદાવાદની જગ્યાએ તમે રાજકોટ પહોંચી ગયા, એ ભૂલ થઈ શકે. પણ તમને ખબર જ છે કે મારે રાજકોટ જવાનું છે, તમને ખબર જ છે મારે બાંધકામ કરવાનું છે. આ ગૌચરની જગ્યા છે, આ રિઝર્વ જગ્યા છે, તો એમાં તમે બાંધકામ કરી તો બિલ્ડિંગ આખું બની જાય, બિલ્ડિંગના તાળા લાગી જાય ત્યાં સુધી અધિકારીઓને ખબર ના પડે એવું બને ખરું? તમે માનો છો કે ખબર ના પડે? ખબર હતી જ. માત્ર ફંડ વાપરવાનું હતું અને ફંડ વપરાય તો જ પેટ ભરાય. આ બહુ સીધો ન્યાય છે. વિકાસ કામો થવા જોઈએ, પણ વિકાસની આડમાં જે ભ્રષ્ટાચાર થાય છે અને ગેરરીતિઓ થાય છે એ નહીં થવી જોઈએ. એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય કે બીજા કોઈની પણ સરકાર હોય. ભૂપેન્દ્રભાઈ સજ્જન છે, એમાં કોઈ ના નથી, પણ ભૂપેન્દ્રભાઈની આંખે બી પાટા બાંધવામાં આવે છે અને ભૂપેન્દ્રભાઈ પણ આંખે પાટા બાંધીને. આ બધી વેદનાઓ
ઘણી બધી છે બિલકુલ, બિલકુલ. રોનકભાઈ. સમયનો અભાવ છે ને પણ સુરતમાં સાંભળો, સુરતની મોટા- વાત છોડો, આખા ગુજરાતનો કોઈ ખૂણો જી. એવો બાકી જી, નથી સર. કે જ્યાં કરપ્શન નહીં જી, થતું જી. હોય અને જ્યાં ખોટું, જ્યાં ગેરરીતિઓ નહીં થતી જી, હોય. જી. તમે સરદાર કોમ્પ્લેક્સની વાત કરો છો, એ તો કેટલાય સમયથી સમસ્યાઓ છે. મનોજભાઈ, હજારો વખત એના વિશે છપાઈ ગયું છે, બોલાઈ ગયું છે. મનોજભાઈ, સમયનો છતાં અભાવ બી છે. હા, સોરી રનકભાઈ, ખરા- આપણે debate- સાંભળો ને, આ ડિબેટ દર અઠવાડિયે કરીશું. કોર્પોરેશનની ચૂંટણી આવે ને દરરોજ દીવો બતાવીશું, અરીસો બતાવ્યું. ઘનશ્યામે કે કહેવું હોય તો કહી દો. એટલે મનોજભાઈ જે કહે છે કે આ ગૌચરની જગ્યા હતી, આ જગ્યા તો સરકારની છે. ગૌચરમાંથી ત્યાંથી પાણી નિકાલ માટેનું એક પોન્ડ હતું, એ સરકારનું જ હતું. એટલે કોઈ નહીં, ગૌચરની પણ જગ્યા એક છે. નથી, પણ સરકારની હતી. પણ હેતુ ફેર કરવા માટેનું હેતુ- જે નહીં. ભૂલ થઈ હા. એના કારણે લેટ જી. પડ્યું. અને કોઈ ફંડ માટેથી આટલા મોટા બિલ્ડિંગો કોઈ જી. ના બનાવે. કોઈ એવો સરકારી કર્મચારી, અધિકારી જી, કે ઘનશ્યામ, નેતા ના હોય સમયનો કે જે અભાવ છે. રાષ્ટ્રીય સંપત્તિને ફંડ માટેથી આ મનોજભાઈ, રીતે માફ કરો. દુરુપયોગ કરે. મનોજભાઈ, મનોજભાઈ, આ એક સેકન્ડ, હા, કરપ્શન ક્યાંક સમયનો થતું અભાવ હશે. છે. એક પણ આખા સેકન્ડ. બિલ્ડિંગોને આ બિલ્ડિંગો મનોજભાઈનો જવાબ રોનકભાઈ કંઈ જોડા મનોજભાઈનો એ જવાબ માટે લીધો. કોઈ બનાવે ખોટા. મનોજભાઈ જવાબ આપી દો. ઘનશ્યામભાઈ તમે સાંભળો. ઘનશ્યામભાઈ તમે સાંભળો. સુરત, તમે પાલનપુરની વાત છોડો. તમે એમ કહો ગૌચર બી સરકારની છે ને ભાઈ. મારા ને તમારા બિલ્ડિંગો બી સરકારના છે. બંધારણીય જોગવાઈ છે કે વિકાસ માટે તમારો બંગલો જોતો હોય તો પણ સરકાર તોડી શકે છે. સુરતમાં હમણાં જે વિવાદ ચાલી રહ્યો છે સ્કૂલના હેતુ માટેની જે જગ્યા છે ત્યાં સ્કૂલનું બાંધકામ જી, શરૂ થયું. CR પાટીલે ખાતમુહૂર્ત કર્યું અને બાંધકામ પણ શરૂ થયું. જે રિઝર્વ હતી સ્કૂલ માટે અને ત્યાંથી સ્કૂલ જે લઈ મનોજભાઈ, ગયા તે જી. બીજા પર્પઝ માટે લઈ ગયા. જી, જી. જે સેલેબલ હતો એ પ્લોટ પર મનોજભાઈ, શું કામ સમયનો- બાંધકામ કરવામાં આવી રહ્યું જી, છે? મનોજભાઈ, શા સમયનો માટે અભાવ છે. કરવામાં આવ્યું બિલકુલ. છે અને આ કરવા પાછળનું મનોજભાઈ, કારણ શું સમયનો છે? અભાવ છે, આપને રોકું છું, માફ કરજો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે, એ હકીકત છે. અનેક વાર પહેલા ગોઠવણ થાય છે અને ગોઠવણના આધારે પ્રોજેક્ટ બને છે. વિકાસ જરૂરી છે, પણ કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ અધિકારીના હિતની અંદર વિકાસ ન હોઈ શકે. નથી જોતો એ વિકાસ, નથી જોતું. ખોટી જગ્યાએ આખું આખું બિલ્ડિંગ પડીને 15 વર્ષ બને અને વિકાસ ગણતા હોય તો માફ કરજો, નથી જોતો આવો વિકાસ. ઝૂંપડીમાં બરાબર છીએ અમે, જો આ જ કરવાનું હોય તો. એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી પડશે. જે પણ અધિકારીઓ હતા ને એ બધા વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે, એમની જોડેથી પૈસા વસૂલવા પડશે.